નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ભર ઉનાળે વાવાઝોડું મચાવશે તબાહી। ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જમા થઈ ગયો છે। ગામડામાં રહેતા લોકો માટે સૌથી ખરાબ સમાચાર, 45 દિવસ પછી મળશે ગેસ સિલિન્ડર। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ। ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। સિંચાઈ માટે કેનાલમાંથી પાણી મળશે। જમીન માપણીને લઈને સૌથી મોટા સમાચાર, આધાર કાર્ડ પાન કાર્ડમાં ફેરફાર, વાહન ચાલકો માટે નવા નિયમો, રાશન કાર્ડ ધારકો માટે 5 નવી યોજના, મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયા, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી 48 કલાક બાદ રાજ્યના લોકોને અસહ્ય ગરમીમાંથી થોડીક રાહત મળશે, પરંતુ આ રાહત ખેડૂતો માટે આફત બનીને આવી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 માર્ચથી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે। ખાસ કરીને 18થી લઈને 21 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ દરમિયાન પવનની ગતિ 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 એપ્રિલે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આ સિવાય દરિયાઈ પટ્ટી પર પણ જોખમ રહેશે। 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે, જ્યારે 20 જૂને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો દેશભરના કરોડો ખેડૂતો જે શરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે। 13 માર્ચ 2026ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જાહેર કર્યો છે। ડીબીટીના માધ્યમથી એક ક્લિક દ્વારા 18,000 કરોડથી વધુની રકમ દેશના 9 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી છે। કેન્દ્ર સરકારની માહિતી મુજબ આ યોજનાનો લાભ દરેક ખેડૂતોને મળે છે જેમના નામે ખેતીલાયક જમીન છે અને જેમણે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે। જો તમારા ખાતામાં હજુ સુધી મેસેજ આવ્યો નથી તો ગભરાવાની જરૂર નથી, કારણ કે દરેકના ખાતામાં રકમ પહોંચતા થોડોક સમય લાગી શકે છે। આગામી 24થી 48 કલાકમાં તમામ પાત્ર ખેડૂતોના ખાતામાં ₹2000નો 22મો હપ્તો છે જમા થઈ જશે। શું મિત્રો, તમારા ખાતામાં ₹2000નો 22મો હપ્તો જમા થઈ ગયો છે? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે સૌથી ખરાબ સમાચાર, નવા આદેશ મુજબ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગ્રાહકોને હવે આગામી સિલિન્ડર માટે લાંબી રાહ જોવી પડશે। અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારમાં ગેસ બુકિંગનો સમયગાળો 25 દિવસનો હતો, એટલે કે એક સિલિન્ડર લીધા બાદ 25 દિવસ પછી તમે બીજું ગેસ સિલિન્ડર લઈ શકતા હતા, પરંતુ હવે આ મર્યાદા વધારીને 45 દિવસ કરી દેવામાં આવી છે। સરકારના આ નિર્ણયનો સીધો અર્થ એ થયો છે કે ગામડામાં લોકોને હવે એક સિલિન્ડરથી 1.5 મહિનો ચલાવવા પડશે, ત્યારબાદ જ તેમને નવું બુકિંગ કરાવી શકે છે। તો મિત્રો, ગામડામાં રહેતા જે લોકો છે એમના માટે સૌથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે। સુધારા અનુસાર હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ બહેનને પણ તબીબી સારવારનો લાભ મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે।
રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ ભારત સરકાર દ્વારા આ વર્ષે ઘઉં માટે 2585 પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જે ભાવે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીદી કરવામાં આવશે. ખેડૂતોના હિતમાં સરકારે નોંધણી પ્રક્રિયાનો સમયગાળો 15 દિવસનો વધાર્યો છે. જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વહેંચવા ઈચ્છે છે, તેઓ 13 માર્ચથી લઈને 27 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોને હવે એક શિફ્ટમાં મળશે વીજળી. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત કરી છે અને સરકાર એક શિફ્ટમાં વીજળી અપાય તેવી તૈયારી પણ કરી રહી છે. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ઉર્જા વિભાગના પ્રશ્નોના જવાબ આપતા રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ખેડૂતોને આપવામાં આવતી વીજળી 2 શિફ્ટના બદલે 1 શિફ્ટમાં કરવામાં આવશે, તેથી યોજના પર સરકાર કામ કરી શકે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા ખાવા નહીં પડે. સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં એક ક્રાંતિકારી સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે જમીન માપણીની ભૂલો સુધારવા માટે ખેડૂતોએ કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા હવે સમગ્ર ગુજરાતમાં ભૂમિ સીમાંકન નામની એક યોજના પદ્ધતિ અમલમાં મૂકી છે. આ નવી સિસ્ટમથી જમીન મામલેની ક્ષતિઓનો ઉકેલ ઝડપથી અને પારદર્શક રીતે આવશે. પ્રમોલેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જે ગામોમાં ભૂલો રહી ગઈ છે, તેઓ આ નિર્ણય આશીર્વાદરૂપ બનશે. આનાથી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ હવે ખૂબ જ તાત્કાલિક આવશે. દરેક જિલ્લામાં કલેક્ટરના નેતૃત્વ હેઠળ ભૂમિ સીમાંકન સમિતિની રચના કરવાનો આદેશ અપાયો. આ સમિતિ જિલ્લા સ્તરે જમીનની માપણી અને ક્ષતિઓ સુધારવાની કામગીરી સંભાળશે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાંથી પાણી અપાશે. રવિ સિઝનમાં ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનના સિંચાઈ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વના નિર્ણય અનુસાર જલસંપત્તિ મંત્રી અશ્વિનસિંહે જણાવ્યું હતું કે આગામી 30 એપ્રિલ 2026 સુધી સિંચાઈ માટે જલસંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે, કારણ કે ચોમાસું વહેલું શરૂ થવાની સાથે મોડું પૂરું થયું હતું. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે ઉપરાંત પાછોછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકોમાં મોટા પ્રમાણે નિષ્ફળ ગયા હતા. વળી ચોમાસું લંબાવાના કારણે રવિ સિઝનની વાવણી મોડી થઈ શકી હતી, જેથી આ વર્ષે રવિ સિઝનના પાકની લણણીનેમાં પણ વાર થવાની શક્યતા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો, કારણ કે મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનું 738 રૂપિયા ઘટીને 1,56,059 રૂપિયા પર ટ્રેન્ડ રહ્યું છે. 1,60,000ની નીચે સરક્યું છે. ચાંદીમાં 486નો જંગી કડાકો બોલાતા ચાંદીનો ભાવ 1 કિલોનો 26,59,932ના સ્તરે પહોંચ્યો છે. સામાન્ય રીતે યુદ્ધ વચ્ચે વધતા ભાવના કારણે આજે કિંમતોમાં 1.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોમાં આશ્ચર્ય ફેલા રહ્યો છે. બજારમાં ભારે અસ્થિરતા પણ માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડમાં ફેરફાર. ભારતમાં હવે મોટાભાગના સરકારી અને નાગરિકોના કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડનું લિંક હોવું અનિવાર્ય છે. જો બંને કાર્ડમાં નામ જન્મ તારીખ અલગ હશે તો ઘણા કામો અટકી શકે છે, જેમ કે ITR ફાઇલિંગ છે, બેંક એકાઉન્ટ ખોલાવવાનું હોય કે લોન પ્રોસેસિંગ હોય અને EPFOમાંથી પૈસા ઉપાડવા છે. પાન કાર્ડ આધાર કાર્ડમાં વિગતો અલગ કેમ હોય છે? નામનું અલગ ફોર્મેટ, જેમ કે આધાર કાર્ડમાં કુમાર અનિલ વર્મા હોય તો પાન કાર્ડમાં અનિલ કુમાર વર્મા હોય. જન્મ તારીખ કે 2 લિંગમાં તફાવત. સામાન્ય રીતે જોડણીની ભૂલો રહેતી હોય છે. જો મિત્રો, આધાર કાર્ડ અને પાન કાર્ડમાં તમે સુધારા વધારા નહીં કરો તો આવનારા દિવસોમાં તમારે ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને સરકાર તરફથી મળશે 2 લાખ રૂપિયા સુધી લોન. ગરીબી રેખા નીચે જીવન ગુજારતી વિચલિત અને વિમુક્તિ જાતિની મહિલાઓ માટે સરકાર દ્વારા ન્યૂ સ્વની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધી લોન મળે છે, જેનો વ્યાજદર વાર્ષિક 5%નો રહેશે.
આ માટે 21 થી 50 વર્ષની વય ધરાવતી જે મહિલાઓ છે કુટુંબની આરવાર્ષિક આવકની મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ માટે 60 સમાળ હપ્તા કરવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય મહિલાના દિવસે પંજાબ સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની આગેવાની હેઠળ મુખ્યમંત્રી મા વાધ્યાન સત્કાર યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ 18 વર્ષની ઉંમરની દરેક પાત્રતા ધરાવતી મહિલાઓને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિની મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એમના વિશે જો વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓને મળશે હવે 11000 રૂપિયા પેન્શન. જો તમારા પરિવારમાં કોઈ પણ મહિલા ગર્ભવતી છે તો તમે હજુ સુધી સરકાર તરફથી કલ્યાણકારી યોજનાની અજાણ છો તો મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે. આ યોજના અંતર્ગત મહિલાઓને 11000 રૂપિયા સુધીની સીધી સહાય